નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 4 લક્ષ્યમાં સ્વાધ્યાય 4.2માં ક્વેશ્ચન 3 જોઈશું. જો y બરાબર x² + x - 6 અપોન x - 2 હોય તો કોષ્ટકની રીતે સાબિત કરો કે જ્યારે xની વેલ્યુ 2 હોય ત્યારે yની વેલ્યુ 5 હશે. એનો મતલબ એમ થયો કે મિત્રો આપણને જવાબ આપેલો છે, આપણે સાબિત કરવાનો છે કે જ્યારે એક્સની વેલ્યુ 2 હોય તો વાયની વેલ્યુ એટલે કે જવાબ 5 આવે. વાય એટલે કે આ સ્ટેટમેન્ટનો જવાબ 5 આવવો જોઈએ. સૌ પ્રથમ આ સ્ટેટમેન્ટમાં આપણે અવયવો પાડીશું. તો વાય બરાબર x² + x - 6 અપોન x - 2. હવે 6ના એવા ભાગ પાડો કે બાદ બાકી 1 થાય, તો 3 દુ 6, તો આપણે લખીશું x² + 3x - 2x - 6 અપોન x - 2. તો 3x - 2x એટલે કે 3માંથી 2 જશે તો 1x રહેશે. હવે પહેલા બેમાંથી કોમન નીકાળીશું તો x કોમન નીકળશે, તો અંદર રહેશે x² હતા તો x કોમન નીકળ્યું તો અંદર x પ્લસ 3x હતા તો x કોમન નીકળ્યું તો અંદર રહેશે 3 માઇનસ આ બેમાંથી કોમન નીકળશે 2 તો અંદર રહેશે x અને માઇનસ છે પરંતુ માઇનસ કોમન કાઢ્યું તો માઇનસનું પ્લસ થઈ જશે અને 3 દુ 6 અપોન x - 2. ત્યારબાદ જે સરખો કૌંસ છે એ લખીશું x + 3 અને કોમન જે નીકાળ્યો એને કૌંસમાં લખીશું x - 2 અપોન x - 2. હવે x - 2 x - 2 કટ થઈ જશે, તેથી y બરાબર થશે x + 3. હવે મિત્રો આપણને કહ્યું છે કે xની વેલ્યુ 2 હોય, એનો મતલબ એમ આપણી રકમ આ રીતની બનશે કે લિમિટ xની વેલ્યુ 2 હોય ત્યારે fx એટલે કે y x + 3 આની કિંમત આપણે શોધવાની છે. હવે કોષ્ટકની રીત છે, તેથી આપણે 4 લાઈન બનાવીશું. x fx x fx. હવે લિમિટ 2 છે એટલે 2 - 0.1, તો આન્સર આવશે 1.9. ત્યારબાદ 2 - 0.01 તો 1.99. એ જ રીતે આગળ આવશે 1.999 અને 1.9999. ત્યારબાદ અહીં xની વેલ્યુ મૂકીશું કે 2 + 0.1 તો 2.1 2.01 2.001 અને 2.0001. તો આ રીતે આપણે xની વેલ્યુ પુટ કરીશું. ત્યારબાદ આપણે જે xની વેલ્યુ શોધી છે એની કિંમત fx એટલે કે y જે હતું એમાં મૂકીશું કે x + 3 એટલે કે 1.9 + 3, તો 3 + 1 એટલે કે 4.9. ત્યારબાદ 4.99 4.999 અને 4.9999. અહીં વાત કરીએ તો 2.1 એટલે કે 2.1 + 3 એટલે કે 3 ના 2 5, તો 5.1 5.01 5.001 5.0001. તો આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરીશું. હવે કોષ્ટકમાં જોઈએ કે xની કિંમત આપણે ઘટાડીએ કે વધારીએ. fxની વેલ્યુ આવે છે એટલે કે yની વેલ્યુ જે આવે છે fx તરીકે આપણે y છે તો yની વેલ્યુ 5ની નજીક આવે છે. તેથી આપણે કહી શકીએ કે જ્યારે આપણે xની કિંમત ઘટાડીએ કે વધારીએ ત્યારે fx એટલે કે y જે fx તરીકે આપણને y જે આપેલ છે એટલે કે yની કિંમત 5ની નજીક આવે છે. તેથી
જ્યારે x બરાબર 2 હોય ત્યારે y બરાબર એટલે કે આપણે જે સાબિત કરવાનું હતું 5 થશે. જે આપણને રકમમાં કહ્યું હતું કે 5 આન્સર આવવો જોઈએ, તો 5ની નજીક આવે છે બંને બાજુ. તેથી જ્યારે એક્સની વેલ્યુ 2 હોય ત્યારે વાયની વેલ્યુ 5 થશે, જે આપણે સાબિત કરવાનું હતું રકમ મુજબ.